ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણે ઉઠી ગયા છીએ નવા સવારની સાથે. અત્યારે 6:30 સમથિંગ થયા હશે ને કાલે રજા છે, કાલે ઉત્તરાયણ છે, બરાબર. તો અત્યારે આપણે આજે 13/1/2024 આજે આપણે ઉઠી ગયા છીએ. હવે અત્યારે મોટું મોટું ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જઈએ, પછી કરીએ કંઈક કામ, બરાબર. તો ચલો, સુપ્રભાત, બધા ઉઠી જજો. નહીં તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ. ફૂલ ઠંડી છે ભાઈ, ફૂલ. એટલે આપણે ગરમ પાણી કરીને જતો હોય તો થોડું ઠંડુ થઈ જાય. ગરમ પાણી પી લઈએ, પછી તમને ઉપર બતાવું કે કોઈ અત્યારે કોઈ પતંગ ચગાવે છે નહીં શકતો. કોઈક તો ચગાવતું છે ને. 13 તારીખ છે, કાલે ઉત્તરાયણ છે. તો આજે લગભગ એકાદો તો ચગાવવો જોઈએ, કેમ કે અત્યારે બી અમે ગામડે તો ભાઈ કોઈક ને કોઈક તો ભાઈડો હોય જ છે કે જે હવાના પોરમાં ચડી ગયો હોય. 13 તારીખ હોય કે 10 દિવસ પહેલાં હોય, બરાબર. તો આજે જોઈએ આપણે કોણ ચગાવે છે ઉપર. એક તો આટો મારશું ઉપર. એટલી બધી વસ્તીમાં કોઈ પતંગ ચગાવતું નથી. આમ જો ક્યાંય એક પતંગ દેખાતી નથી. હા હા, ત્યારે કોઈ ઉભા નહીં ત્યાં. બસ એક પતંગ દેખાય છે અહીંયા લટકીથી. હા બસ પતી ગયું. આઈ હોપ કે કાલે શક્તિ હોય બધી પતંગો. ભાઈ આજે તો કાંઈ છે નહીં અહીંયા, એકે પતંગ શક્તિ નથી. આમ તો હા છે અમદાવાદ, બોલો. કોઈ નહીં. અત્યારે તો ઉપર આવ્યો હતું પણ કે અત્યારે એકે પતંગ શક્તિ છે નહીં. પતંગો બસ ખાલી લટકે છે એ દેખાય છે, બાકી અહીંયા ક્યાંય એક શક્તિ છે નહીં. એટલામાં ક્યાંય લોકો હળાવ ઉઠે નહીં સવારમાં વહેલા. પતંગનો કોઈને શોખ નહીં લાગતો અહીંયા ગામડે. તો અત્યારે ચકાવવા મળ્યા હોય ભાઈ, કોઈક તો એકાદું તો મન ફળી નીકળી જ જાય ચકાવવા માટે. ઠીક છે, હાલો કંઈ નહીં. સૂર્યનારાયણ આપણે ઉગી જશે. સૂર્યનારાયણ બતાવું તમને. જો ઉગે બધા. જય સૂર્યનારાયણ. ચલો હવે આપણે જઈએ, નાસ્તો વાસ્તો કરી લઈએ. ગરમે ગરમ ભાખરી અને ચા. હાલો ગરમ ગરમ ભાખરી ખાવા ભાઈ. તો કરી લીધો. કમલેશભાઈ હોતા છે એને ઉઠાડી દઈએ. કમલેશભાઈ ઊભા થઈ જાઓ. 8:40 થઈ ગઈ. હાલો ઊભા થઈ જાઓ. નાસ્તો કરી લીધો છે આપણે. અને હવે આપણે આઠને 40 થઈ હતી. તો એટલે અત્યારે કંઈ ગમે કાંઈક થોડું ઘણું કામ કરીશ કાંઈક, પછી રાખવાનું છે આપણે. આજે ઓફિસે આજે જવાનું છે. કાલે તો રજા છે ઓફિસે. કાલે 14 તારીખ ઉત્તરાયણ, એટલે આપણે ઓફિસે રજા છે. એટલે કાલે તો ફૂલ મજા. ઠીક છે કમલેશભાઈ, કાલે તમારે રજા છે ને? કમલેશભાઈની હોતી કાલે રજા છે ભાઈ. ચલો તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે ને હવે જાય છે ઓફિસે. ચલો મળીએ ઓફિસે. જમવામાં છે ભાખરી, મરચનું શાક, પછી પૂરી. આવું છે ચિરાગ. હું લાવું હતું આવું છે કચેરી. ચિરાગભાઈ અમિત ચટણી લાવો છે ભાઈ. ભીંડાની સબ્જી, ભાખરી, ભાત, પાપડનું શાક, બ્રેડ. ચલો ભાઈ જમવા. चलो भाई जमे लिए. इसमें क्या क्या डाला है वो भैया बताएंगे. हाँ वड़ा पाव बनावा जो वड़ा पाव क्या खावा वड़ा पाव बनावे છે ભાઈ. શું નામ તમારું? क्या नाम है आपका? क्या नाम है आपका? दुर्गा सिंह भाई. दुर्गा सिंह भाई अभी वड़ा पाव बना रहे हैं भाई. तुषार भाई क्या आंसर भाई? बहुत बढ़िया भाई. हम लोग अभी वड़ा पाव खाने आए हैं गाइस, और हम लोग पुरोहित में आए हैं और हमने चटनी अलग से मांगी है.
ચટણી અલગ છે એની વડાપાવ અમારા આવે વડાપાવ ખાઈએ છીએ અમે વડાપાવ ખાઈને પછી બીજી વસ્તુ એક ખાવાનું મન થશે તો બીજી વસ્તુ ખાઈશું ભાઈ અત્યારે ભૂખ લાગી છે એટલે નાસ્તો કરવા માટે આવ્યા ધન્યવાદ ધન્યવાદ ભાઈ खाने के बाद मिलते हैं खाने के क्या ब्रो क्या क्या हाल चाल मेरे भाई बढ़िया गाइस बढ़िया ना तो फिर सही है भाई અત્યારે અમે કેક લેવા જઈએ છીએ ભાઈ તું पतंग बता दे पतंग 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 पीछे नहीं होता है ये देखो सब पतंग लेके जा रहे हैं भाई यहाँ पर ये देखो पीछे सब अपन अभी जा रहे हैं घर તો ઘરે જઈને કંઈક સ્પેશિયલ બનાવ્યું છે આપણે જમીએ શું બનાવ્યું છે જોઈએ ઘરે જઈને અત્યારે કેક લેવા માટે જઈએ તુષારને ઘરે એના દીદીનો કોનો બર્થડે છે બ્રો હા તો બર્થડે છે એટલા માટે તો ચલો દોસ્તો તો આપણે અત્યારે જમી લઈએ અત્યારે ભાઈ આમ જો મસ્ત મસ્ત ભાજી ગાજરનો હલવો આ ગાજરનો હલવો મને ગેસ કરવાનું કીધું હતું પણ આપણે જોઈએ તો ખબર પડી જાય કે ભાઈ આ ગાજરનો હલવો છે બરોબર પછી છે આ સંભાર છાશ અને આ છે પડવાળી રોટલી ખાવાની ક્યાંય મજા અલગ છે ભાઈ બરોબર તો અત્યારે આપણે જમી લઈએ આરામથી હેલો દોસ્તો તો ચલો આપણે અત્યારે જમી લીધું છે આરામથી જમી લીધું છે હવે આપણે સૂઈ જવાનું છે કાલે સવારે વહેલું ઉઠવાનું છે ભાઈ કેમ કે કાલે છે ઉત્તરાયણ અને આપણે સવારથી વહેલા ધાબા ઉપર ચડીને પહેલાં તો હું વિડીયો ઉતારી દીધા કેટલા લોકો ચકાવે છે પતંગ બરોબર તો કાલે આપણે સવારનો નજારો જોઈએ સવારમાં વહેલા ઉઠીને તો ચલો આજનો દિવસ હું અહીંયા સમાપ્ત કરું છું મળીએ કાલે નવી સવારની સાથે તો હેપી મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ ચલો બધા લોકો ભાઈ ચકાવજો પતંગ